નમસ્કાર મિત્રો, હું વેદાંત પટેલ અને આપ સૌનું ફરી એકવાર સ્વાગત કરું છું આપણા ટેલી પ્રાઇમ કમ્પ્લીટ કોર્સ ઇન ગુજરાતીમાં. તો મિત્રો, આજના લેક્ચરમાં આપણે જર્નલ વાઉચર વિશે સંપૂર્ણ વિગતે શીખીશું કે જર્નલ વાઉચર શું છે, તેનો ઉપયોગ ક્યારે થાય છે, ડેપ્રિસિએશન શું છે, ડેપ્રિસિએશન જે લેજર છે એ કેવી રીતે ક્રિએટ કરવાનું છે અને જર્નલ વાઉચરમાં એન્ટ્રી કઈ રીતે કરવાની છે તે બધું જ આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ પ્રેક્ટિકલ સાથે શીખવાના છીએ. તો આજનો કોઈ પણ ભાગ સ્કીપ કર્યા વગર આખો વિડિયો જરૂરથી જોજો. તો ચાલો મિત્રો, આજનો સમય બગાડ્યા વગર શરૂ કરીએ. તો મિત્રો, તમે જેમ જોઈ શકો છો આપનું ટેલી પ્રાઇમ ઓપન થઈ ગયું છે. આ આપનું ગેટવે ઓફ ટેલી છે. તો સૌપ્રથમ જર્નલ વાઉચર શું છે? તો મિત્રો, અત્યાર સુધી આપણે કોન્ટ્રા વાઉચર, પેમેન્ટ વાઉચર અને રિસિપ્ટ વાઉચર વિશે શીખ્યા. આ ત્રણેય વાઉચરમાં ક્યાંક ને ક્યાંક કેશ અથવા બેંકનો ઉપયોગ થતો હોય તો, પરંતુ કેટલીક એવી એકાઉન્ટિંગ એન્ટ્રીઝ પણ હોય છે કે જેમાં કેશ અથવા બેંકનો કોઈ સંબંધ નથી. એવી તમામ એન્ટ્રીઝ માટે જર્નલ વાઉચરનો ઉપયોગ થાય છે. તો સરળ ભાષામાં યાદ રાખજો કે કેશ અને બેંક વગરની અકાઉન્ટિંગ એન્ટ્રી એટલે જર્નલ વાઉચર. તો જર્નલ વાઉચર માટેની શોર્ટકટ કી છે F7. તો હું તમને વાઉચરમાં જઈને બતાવું. તો આપણે આ વાઉચર ઓપન કર્યું તો F4, એક મિનિટ, F4 માટે આપનું હતું કોન્ટ્રા વાઉચર, F5 માટે હતું આપનું પેમેન્ટ વાઉચર, F6 માટે હતું આપનું રિસિપ્ટ વાઉચર અને આજે F7 એટલે કે આપનું જર્નલ વાઉચર આપણે જોવાના છીએ. આ શોર્ટકટ કી ખૂબ જ મહત્વની છે, તો એનું તમે ધ્યાન રાખજો. તો જર્નલ વાઉચરનો જર્નલ વાઉચરની એન્ટ્રી ક્યાં ક્યાં થાય છે? એમાં કઈ કઈ એન્ટ્રી આવે છે? તો એમાં ડેપ્રિસિએશન, આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ, પ્રીપેડ એક્સપેન્સ, એડજસ્ટમેન્ટની એન્ટ્રી અને કોઈ ટ્રાન્સફર એન્ટ્રી હોય તો એ જર્નલ વાઉચરમાં આવે છે. આજે આપણે સૌ પ્રથમ ડેપ્રિસિએશન સમજવાના છીએ, કારણ કે અકાઉન્ટિંગ માટે આ ટોપિક ખૂબ જ મહત્વનો છે. તો સૌપ્રથમ એ સમજીએ કે આપણા ડેપ્રિસિએશન શું છે. તો બિઝનેસમાં જ્યારે કોઈ અસેટ ખરીદે છે કે કોઈ પણ દાખલા તરીકે તમારો કોઈ બિઝનેસ છે અને તમે કોઈ અસેટને ખરીદો છો, જેમ કે કોઈ ફર્નિચર હોય, કમ્પ્યુટર, લેપટોપ, મશીનરી, વ્હીકલ, તો આ તમામ અસેટ જે છે એ સમય થતા જૂના થાય છે અને દર વર્ષે તેમની વેલ્યુમાં ઘટાડો થાય છે. આ વેલ્યુમાં ઘટાડાને અકાઉન્ટિંગ ભાષામાં ડેપ્રિસિએશન કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે કે આપણે 50,000 રૂપિયાનું ફર્નિચર ખરીદ્યું, તો એક વર્ષ સુધી તેનો ઉપયોગ કર્યો, હવે તે એવું ને એવું નવું રહ્યું નથી, તેની કદાચ 45,000 થઈ ગઈ, એટલે 5,000 જેટલી એની વેલ્યુ જે ઓછી થઈ, એટલે એ 5,000 ને આપણે અકાઉન્ટિંગ ભાષામાં ડેપ્રિસિએશન કહીએ છીએ. દર વર્ષે બિઝનેસમાં અસેટ પર ડેપ્રિસિએશન ગણવામાં આવે છે, જેથી પ્રોફિટ પણ સાચો આવે અને બેલેન્સ શીટમાં અસેટની સાચી વેલ્યુ દેખાય છે. હવે આપણે પ્રેક્ટિકલ કરીએ. જો આપણે ડેપ્રિસિએશનનું લેજર પહેલા ક્રિએટ કર્યું ન હતું, તો આજે આપણે ડેપ્રિસિએશનનું સૌપ્રથમ લેજર ક્રિએટ કરીએ. તો અહીં આપણે સી ફોર ક્રિએટમાં આવી અહીં લેજરમાં આવી જઈશું અને અહીં લેજર ક્રિએશનનું ઓપન કરી લઈશું અને અહીં આપણે લેજર લખીશું ડેપ્રિસિએશન અકાઉન્ટ. ડેપ્રિસિએશન. હવે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે આ લેજર કયા ગ્રુપમાં બનાવવું? તો જવાબ છે ઇનડાયરેક્ટ એક્સપેન્સ. કેમ? તો ડેપ્રિસિએશન એ બિઝનેસનો એક્સપેન્સ તો છે, પરંતુ એ ગ્રુપ ઇનડાયરેક્ટ છે. મીન્સ કે તમારો એ રોજનો એક્સપેન્સ નથી, એટલે એ ઇનડાયરેક્ટ એક્સપેન્સ છે.
એટલે આપણે એનું ગ્રુપ પસંદ કરીશું ઇનડાયરેક્ટ એક્સપેન્સ. જે આપણે ઇનડાયરેક્ટ એક્સપેન્સ જોઈ શકીએ છીએ એને સિલેક્ટ કરી લઈશું. બીજું કોઈ પણ બાકીની બધી જ સેટિંગ આપણે ડિફોલ્ટ રાખીને કંટ્રોલ એ થી એને સેવ કરી લઈશું. તો હવે આપનું ડેપ્રિસિએશન અકાઉન્ટ ક્રિએટ થઈ ગયું છે. હવે એક ફર્નિચરનું પણ લેજર હોવું જોઈએ. જો ન હોય તો આપણે એનું પણ એક લેજર ક્રિએટ કરી લઈએ. તો અહીં આપણે લેજરમાં લખીએ ફર્નિચર. અને ફર્નિચરને આપણે ફિક્સ અસેટમાં રાખીશું. તો અહીં આપણે ગ્રુપમાં ફિક્સ એસેટ સિલેક્ટ કરી લઈશું અને બીજો કોઈ પણ અત્યારે સેટિંગ્સને આપણે ચેન્જ કરવાના નથી એટલે એ ડિફોલ્ટમાં જ રહેશે અને કંટ્રોલ એ કરી એને સેવ કરી લઈશું. હવે જર્નલ વાઉચરને ઓપન કરીએ. તો આપણે અહીં વાઉચરમાં જતા રહીએ. તો હું તમને એક એક્ઝામ્પલ સાથે સમજાવું કે એક્ઝામ્પલ આપણે લઈએ તો ફર્નિચર પર ₹5000 ડેપ્રિસિએશન લાગ્યું. તો અહીં આપણે F7 કરી લઈશું. અહીં આપણે સિલેક્ટ કરીશું કે ફર્નિચર એકાઉન્ટ. અને ફરીથી વાઉચરમાં હું તમને સમજાવું. તો અહીં આપણે એક્ઝામ્પલ લઈશું કે ફર્નિચર પર ₹5000 ડેપ્રિસિએશન લાગ્યું. તો અહીં આપણે લઈશું ડેપ્રિસિએશન અકાઉન્ટ. અહીં આપણે ડેપ્રિસિએશન અકાઉન્ટને ચૂઝ કરી દઈશું. એમાં ₹5000 કરી દઈશું. પછી નીચે અહીં આપણે લઈશું ફર્નિચર અકાઉન્ટ. અહીં ફર્નિચરને આપણે ઓપન કરી લઈશું. હું તમને ફરીથી સમજાવું મિત્રો. સૌપ્રથમ આપણે વાઉચર ઓપન કરી લેવાનું છે. વાઉચર ઓપન કર્યા પછી આપણે F7 કી પ્રેસ કર્યા પછી જર્નલ વાઉચરમાં આવી જવાનું છે. જર્નલ વાઉચરમાં આવ્યા પછી આપણે એક્ઝામ્પલ લીધું છે કે ફર્નિચર પર 5000 ડેપ્રિસિએશન લાગ્યું. એટલે ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ ફર્નિચર અકાઉન્ટ ક્રેડિટ એ આપની એન્ટ્રી થશે. તો અહીં તમે આપણે જેમ જોઈ શકો છો આપણે એની એન્ટ્રી કરી છે કે ડેપ્રિસિએશન જે અકાઉન્ટ છે એના 5000 અહીંથી ડેબિટ થયા છે અને અહીંના જે ફર્નિચરના છે 5000 એ ક્રેડિટ થયા છે. તો અહીં આપણે હવે નરેશન લખીએ કે ડેપ્રિસિએશન ચાર્જ ઓન ફર્નિચર. ડેપ્રિસિએશન ચાર્જ ઓન ફર્નિચર. એક વસ્તુ હંમેશા યાદ રાખજો મિત્રો કે કોઈ પણ વાઉચરનું ક્રિએશન કર્યા પછી તમારે એનું નરેશન લખવું ખૂબ જ જરૂરી છે. હું તમને દરેક વિડીયોમાં સમજાવું છું કે કોઈ પણ વાઉચરની એન્ટ્રી કરતી વખતે તમારે એનું નરેશન કરવું ખૂબ જ જરૂરી છે. હવે આપણે એનું નરેશન કરી લીધું છે એટલે આપણે એને કંટ્રોલ એ કરી સેવ કરી લઈશું. તો આ એન્ટ્રી કેમ આવી? હવે આપણે આવી એન્ટ્રી કેમ કરી એને સમજવી જરૂરી છે. તો ડેપ્રિસિએશન એ બિઝનેસનો એક્સપેન્સ છે અને એક્સપેન્સ વધે એટલે ડેબિટ થાય અને ફર્નિચર એ આપણું અસેટ છે. અસેટની બુક વેલ્યુ ઓછી થઈ એટલે એ ક્રેડિટ થાય. એટલે એક્ચ્યુઅલ અકાઉન્ટિંગ એન્ટ્રી કેવી થશે કે ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ ફર્નિચર અકાઉન્ટ ક્રેડિટ. હવે બીજું એક એક્ઝામ્પલ સમજીએ કે એમ્પ્લોઈઝને 20000 સેલેરી હજુ આપવાની બાકી છે. તો અહીં આપણે જનરલ વાઉચરમાં એન્ટ્રી કરીએ કે આઉટસ્ટેન્ડિંગ સેલેરી અકાઉન્ટ. અહીં આપનું આઉટસ્ટેન્ડિંગ સેલેરી અકાઉન્ટ ક્રિએટ કરવાનું બાકી છે. એટલે આપણે આઉટસ્ટેન્ડિંગ સેલેરીને ક્રિએટ કરીશું. તો અહીં આપણે ક્રિએટ કરીએ આઉટસ્ટેન્ડિંગ સેલેરી. તો મેં તમને સમજાવ્યું કે આપણે બીજું એક્ઝામ્પલ કઈ લીધું છે કે એમ્પ્લોઈઝને 20000 સેલેરી
હજુ આપવાની બાકી છે. આપણે એમને સેલેરી 20,000 આપી દીધી નથી, હજુ આપવાની બાકી છે એટલે ભવિષ્યમાં આપવાની છે. એટલા માટે હજુ એની સેલેરી જે છે એ આપને આઉટસ્ટેન્ડિંગ છે એટલે કે બાકી છે, એટલે આપણે આઉટસ્ટેન્ડિંગ સેલેરી એકાઉન્ટ ક્રિએટ કરવું જરૂરી છે. તો આપણે અહીં કરીએ કે આઉટસ્ટેન્ડિંગ સેલેરી. તો તમે મિત્રો હવે એક વસ્તુ સમજજો કે આઉટસ્ટેન્ડિંગ સેલેરી છે એટલે એ આપની કરંટ લાયબિલિટી છે. તો એ કરંટ લાયબિલિટીના ગ્રુપ અંડર જશે. તો અહીં તમે જે જોઈ શકો છો કે આપણે એને કરંટ લાયબિલિટી ના ગ્રુપ નીચે મૂકીશું અને હવે બીજો કોઈ ચેન્જીસ કરવાનો નથી એટલે આપણે એને કંટ્રોલ એ કરી સેવ કરી લઈશું. અને આપણે હજુ એવું લખ્યું છે કે એમ્પ્લોઈઝ ને 20,000 સેલેરી હજુ આપવાની બાકી છે એટલે આપણે સેલેરી એકાઉન્ટ પણ ક્રિએટ કર્યું ન હતું. એટલે સૌ પ્રથમ અહીં 20,000 ક્રિએટ કરી લઈએ ડેબિટ સાઈડ અને હવે અહીં ક્રિએટ કરીએ આપણે સેલેરી એકાઉન્ટ. જો કે આપણે પહેલા લેજર તરીકે સેલેરીને કર્યું હતું, છતાંય જો તમે સેલેરી એકાઉન્ટ પોતાના નામનું અથવા બીજા કોઈના નામનું ક્રિએટ કરવા માંગતા હો તો કરી શકો છો. પરંતુ મેં તમને જે પ્રમાણે યાદ કરાવ્યું હતું કે આપણે સેલેરી એકાઉન્ટને લેજર જે છે એને ક્રિએટ કરેલું હતું એટલે અહીં સેલેરીને આપણે સિલેક્ટ કરી લઈશું. એટલે હવે આપણે જે એન્ટ્રી જે થઈ છે એ થાય છે આઉટસ્ટેન્ડિંગ સેલેરી એકાઉન્ટ ડેબિટ ટુ સેલેરી એકાઉન્ટ. એટલે એનો મતલબ એ થાય છે કે એમ્પ્લોયને આપણે હજુ 20,000 સેલેરી આપવાની બાકી છે એટલા માટે આપણે આઉટસ્ટેન્ડિંગ સેલેરી એકાઉન્ટને ચૂઝ કર્યું છે. હવે આપણે નરેશનમાં લખી દઈશું કે સેલેરી આઉટસ્ટેન્ડિંગ. હવે આપનું નરેશન લખાઈ ગયું છે એટલે આપણે એને કંટ્રોલ એ કરી સેવ કરી લઈશું. હવે એક છેલ્લું એક્ઝામ્પલ જોઈએ કે ઇન્સ્યોરન્સ એક્સપેન્સ માંથી 2,000 આગામી વર્ષે મીન્સ એડવાન્સના છે. તો હવે એના માટે આપણે ઇન્સ્યોરન્સ એક્સપેન્સ અકાઉન્ટ ક્રિએટ કરવું પડશે અને પ્રીપેડ ઇન્સ્યોરન્સ અકાઉન્ટને પણ ક્રિએટ કરવું પડશે. તો આપણે એક એક એકાઉન્ટને ફરીથી ક્રિએટ કરીએ. તો અહીં આપણે ક્રિએટમાં જતા રહીશું. અહીં લેજર ક્રિએશનનું ઓપ્શન ઓપન થઈ જશે. અહીં આપણે ક્રિએટ કરીશું ઇન્સ્યોરન્સ એક્સપેન્સ. અને મિત્રો એ ઇન્સ્યોરન્સ એક્સપેન્સ આપણે હવે લેજર ક્રિએટ કરીએ છીએ ત્યારે તેનું ગ્રુપ સરખી રીતે પસંદ કરવું ખૂબ જ જરૂરી છે. હવે ઇન્સ્યોરન્સનો એક્સપેન્સ છે એટલે એ આપણું ઇનડાયરેક્ટ એક્સપેન્સના ગ્રુપમાં જશે. એટલે આપણે એને હવે ઇનડાયરેક્ટ એક્સપેન્સના ગ્રુપમાં મૂકી દઈએ. અહીં આપણે તમે જોઈ શકો છો આપણે ઇનડાયરેક્ટ એક્સપેન્સને ચૂઝ કરી લીધું છે અને હવે કંટ્રોલ એ કરી એને સેવ કરી લઈએ. તો આપના ઇન્સ્યોરન્સ એક્સપેન્સ 2,000 છે એટલે ઇન્સ્યોરન્સ એક્સપેન્સ અકાઉન્ટ એમાં 20,000 કરી લઈએ, સોરી 2,000 કરી લઈએ. અને હવે આપણું બીજું જે એકાઉન્ટ આપણે ક્રિએટ કરવાનું છે એ પ્રીપેડ ઇન્સ્યોરન્સ અકાઉન્ટ છે, જે છે પ્રીપેડ ઇન્સ્યોરન્સ અકાઉન્ટ. તો અહીં આપણે ફરીથી કંટ્રોલ સી અથવા તો ક્રિએટમાં જઈ ક્રિએટ કરીએ કે પ્રીપેડ ઇન્સ્યોરન્સ. તમે એક વાત વસ્તુ સમજો મિત્રો કે પ્રીપેડ નો મતલબ થાય છે કે જે ઇન્સ્યોરન્સ તમને ભવિષ્ય માટેનું ઓલરેડી મળી ગયું છે. પ્રીપેડ મીન્સ અગાઉમાં ચૂકવી દીધેલું છે. હવે પ્રીપેડ ઇન્સ્યોરન્સ છે
એટલે એ આપના કરંટ અસેટમાં જતું રહેશે. તો આપણે એને કરંટ અસેટના ગ્રુપમાં મૂકી દઈએ અને કંટ્રોલ એ કરી અને સેવ કરી લઈએ. તો હવે આપની એન્ટ્રી એ પ્રમાણે થાય છે કે ઇન્સ્યોરન્સ એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ પ્રીપેડ ઇન્સ્યોરન્સ અકાઉન્ટ. હવે એનું નરેશન આપણે લખી દઈએ કે ઇન્સ્યોરન્સ પેડ ઇન એડવાન્સ. તો આપનું નરેશન હવે લખાઈ ગયું છે એટલે આપણે એને સેવ કરી લઈશું. તો ઘણા નવા વિદ્યાર્થીઓ મિત્રો એવી ભૂલો કરે છે કે જર્નલ વાઉચરની જગ્યાએ અહીં પેમેન્ટ વાઉચરનો ઉપયોગ કરી લે છે અથવા કેશ અથવા બેંક લેજરનો ઉપયોગ કરી લે છે. એક્સપેન્સ લેજરને પણ ખોટા ગ્રુપમાં બનાવી દે છે અને મેઇન વસ્તુ એ છે કે નરેશન લખતા નથી અથવા કોઈ પણ જાતની વાઉચરની ડેટ ચેક કરતા નથી. તો આ ભૂલો તમે ટાળો એવું ધ્યાન રાખજો કે આ ભૂલો તમારાથી ન થાય એની ખૂબ જ તમે ધ્યાન રાખજો. તો આજે આપણે શું શીખ્યા? તો આજે આપણે જર્નલ વાઉચર શું છે, જર્નલ વાઉચરની શોર્ટકટ કી F7 છે, ડેપ્રિસિએશન શું છે, ડેપ્રિસિએશન લેજર કેવી રીતે બનાવવું, ડેપ્રિસિએશનની એન્ટ્રી ક્યાં કરવાની, પછી આપણે આઉટસ્ટેન્ડિંગ સેલેરીની એન્ટ્રી કરી, પ્રીપેડ ઇન્સ્યોરન્સની એન્ટ્રી કરી અને ઘણા વિદ્યાર્થીઓ કોમન મિસ્ટેક શું કરે છે એના વિશે પણ સમજ્યા. તો આજનું તમારું હોમવર્ક એ છે કે આજે ટેલીમાં તમે હું તમને કહું એ રહ્યા એન્ટ્રીસની પ્રેક્ટિસ કરો કે ડેપ્રિસિએશન ઓન ફર્નિચર 5000 રૂપીસ, આઉટસ્ટેન્ડિંગ સેલેરી 20000 રૂપીસ અને પ્રીપેડ ઇન્સ્યોરન્સ 2000 રૂપીસ. તો હોમવર્ક પૂર્ણ થયા પછી કોમેન્ટમાં જરૂર લખજો કે હોમવર્ક ડન અને આની ડિટેલ્સ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ તો તમે એમાં જોઈ લેજો. જો કોઈ સ્ટેપમાં મુશ્કેલ પડે તો કોમેન્ટમાં જરૂર પૂછજો. મિત્રો આજે આપણે જર્નલ વાઉચર વિશે સંપૂર્ણ વિગતે શીખ્યા. હવે માત્ર એન્ટ્રી જ નહીં પરંતુ તેની પાછળનું અકાઉન્ટિંગ લોજિક પણ તમે સમજી ગયા હશો. જો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પરચેઝ વાઉચર્સને સંપૂર્ણ પ્રેક્ટિકલ સાથે શીખીશું. ત્યાં સુધી પ્રેક્ટિસ કરતા રહો. હું વેદાંત પટેલ મળીશ તમને નેક્સ્ટ લેક્ચરમાં. ધન્યવાદ.